ન્યાય આપો, ન્યાય આપો. આજે એક વર્ષ પૂર્ણ થયું હરણી બોટકાંડને. હજી પણ ન્યાય નથી મળ્યો. ન્યાય માટે પરિવારજનો, પીડિતોના પરિવારજનો વલખા મારી રહ્યા છે. કોંગ્રેસ પરિવાર દ્વારા આજરોજ એક ન્યાય યાત્રા યોજવામાં આવી. એ જ હરણી બોટ કાંડ થયો તે જ અંતર્ગત ન્યાય યાત્રા હરણી તળાવથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં જ જે મૃતકો છે એટલે કે મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જ મૃતકોને શ્રદ્ધાંજલિ મળે તે માટે 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું છે. હરણી બોટકાંડ ના કહેવાય, હરણી મોતકાંડ કહેવાય. આજે એક વર્ષ પૂરું થયું. 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા 18 જાન્યુઆરી 2024 અને આજે 18 જાન્યુઆરી 2025. એક વર્ષ પૂરું થયા છતાં આજે એ બાળકોના પરિવારને ન્યાય ના મળે, આર્થિક સહાય ના મળે. જે ભ્રષ્ટ અધિકારીઓને જેલમાં હોવાનું હોય, જે ભ્રષ્ટ નેતાઓને પાર્ટીમાંથી કાઢી મૂકવાનો એની જગ્યાએ ખોડામાં બેસાડવામાં આવે છે, એ ભ્રષ્ટ અધિકારીઓને ખુરશીમાં બેસાડીને એમને ખોડામાં બેસાડીને એમને આગળ કરવામાં આવે છે. ત્યારે આવા ભ્રષ્ટ અનગઢ વહીવટના કારણે આ વડોદરામાં જેટલા પણ પીપીપી મોડેલ છે એમાંનું એક ભ્રષ્ટ વહીવટનું જે ઉદાહરણ છે એ હરણી લેક ઝોનનું જે બનાવ બનેલો છે એ હરણી તળાવની ઘટના છે. રાજ્યના ગૃહમંત્રી જે પોતે વડોદરાના પ્રભારી એમના પક્ષના અને એમને એ સમયે એસએસજી હોસ્પિટલ પર જ્યારે બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થતું હતું ત્યારે આપ સૌ મીડિયાને એવું કીધેલું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો એ ગૃહમંત્રી કઈ ખોવાઈ ગયા? તમે વડોદરામાં તમારા ચમરબંધી છે જે અત્યારે જેલની જગ્યાએ બહાર ફરી રહ્યા છે. પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે તો તમારી જોડે સંકળાયેલા લોકો છે, ભાજપના નેતાઓ. કારણ કે મેયર જ્યારે આ બનાવટી દસ્તાવેજો ભેગા કરીને જ્યારે આ કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટને આપવામાં આવ્યો તો આ બનાવટી દસ્તાવેજો નામદાર હાઈકોર્ટે કીધું છે કે બનાવટી દસ્તાવેજો હતા. તો કોને બનાવ્યા? મેયર કોણ હતું? સ્ટેન્ડિંગ ચેરમેન કોણ હતું? ભાજપના 30 વર્ષથી ભાજપ સત્તામાં છે. તો તમે તમારા એ ટાઈમના મેયરને સસ્પેન્ડ કર્યા? ના. સ્ટેન્ડિંગના ચેરમેનને સસ્પેન્ડ કર્યા? ના. એ ટાઈમના કોર્પોરેટર તમારા બોડી ડિઝોલ્વ કરી? ના. આ સ્ટેન્ડિંગની મિટિંગ જે થાય ભાજપની અહીંયા કોર્પોરેશનમાં થાય કે મનુભાઈ ટાવરમાં, 3 જ વસ્તુ થાય છે: મિટિંગ, ઇટિંગ અને ચીટિંગ. અને એનું વડોદરા ભોગવી રહ્યું છે. વડોદરાની પ્રજાએ પૂર જોયું, વડોદરાની પ્રજાએ હરણી બોટકાંડ જેવી હોનાર જ જોઈ. હજુ આ બીજેપીના નેતાઓ વડોદરાને શું નહીં બતાવે. અમે તો પ્રજામાં જાગૃતતા લાવવાના ભાગરૂપે આ પીડિત પરિવારને ન્યાય મળે એના માટે અમારો આ પદયાત્રાનો પ્રયાસ છે. આખું વર્ષ કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દા પર આંદોલન કર્યું છે, આપ જાણો છો. અને આવનારા દિવસોમાં આ મુદ્દા અને બીજા બધા અલગ મુદ્દા પાયાને સુવિધાના વડોદરા શહેરના વોર્ડે ગલી ગલીમાં લઈને જઈશું. પણ નામદાર હાઈકોર્ટનું પણ આ લોકો સાંભળતા નથી. કારણ કે નામદાર હાઈકોર્ટે એ સમયના મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર વિનોદ રાવનું નામ કીધું. તો ડૉક્ટર વિનોદ રાવ જેને તમારે સજા કરવાની હોય એની જગ્યાએ તમે એને પ્રમોશન આપો છો. જે ભ્રષ્ટ અધિકારીને તમે વિચાર કરો કે રિટાયર થવાની રાહ જોઈ, સસ્પેન્ડ કરવાનો ઇમિડિયેટ, જેને આ લોકોએ ફરિયાદી બનાવ્યો આરોપી નીકળ્યો, તો રિટાયર થાય ત્યાં સુધી રાહ જોઈને 5,000નો ફાઇન. શરમ આવી જોઈએ, શરમ. સત્તાના નશામાં ભાન ભૂલ્યા, માનવતા ભૂલ્યા. પણ આ વડોદરાની પ્રજા જુએ છે અને કુદરત પણ જુએ છે, ભગવાન જુએ છે કે આ બીજેપીના ભ્રષ્ટ શાસકો શું કરી રહ્યા છે, વડોદરાની હાલત કેવી કરી છે. અને આ જે દુર્દશા કરી છે એના માટે જવાબદાર આ ભાજપનું તંત્ર છે. અમે એ ટાઈમમાં પણ માંગણી કરી હતી કે આ બોડી જે છે એને ડિઝોલ્વ કરો, પરંતુ કોઈ બોડી ડિઝોલ્વ ના કરી. અને જે તે સમયે જે પણ આરોપીઓ હતા એ પણ પ્રત્યક્ષ પરોક્ષ રીતે બીજેપી સાથે સંકળાયેલા હતા. માટે આ લોકો આખું ભીનું સંકેલવાનું કામ કર્યું છે. અદબ પલાટી, મોડે આંગળી, કશો કોઈ નિર્ણય નહીં, કંઈ જ નહીં. અને માત્ર મોટી મોટી વાતો કરવાની. રાજ્યના ગૃહમંત્રી મીડિયાના માધ્યમથી તમારી વચ્ચે આવીને કહે છે કે વરઘોડો કાઢીશું, તો કાઢો ને વરઘોડો. પદયાત્રાના માધ્યમથી આજે હરણી તળાવથી અમે જે 6.5-7 કિલોમીટરની આ પદયાત્રા ચાલતા ચાલતા વડોદરા ન્યાય યાત્રાના પ્લે કાર્ડ, બેનર લઈને આ હરણી બોટકાંડના જે મોતકાંડના જે બાળકો, નિર્દોષ બાળકો જીવ ગુમાવ્યો, તો એમને શ્રદ્ધાંજલિ આપવા માંગીએ છીએ. એમના પરિવારને ન્યાય મળે એના માટે અમે આ પદયાત્રા સ્વરૂપે ચાલતા એ કોર્પોરેશન માર્કેટ 400 સુધી આવ્યા છે.